ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની. શ્રી કૃષ્ણ ભગવાન 5મા અને 6ઠા અધ્યાયની અંદર પ્રવૃત્તિ માર્ગમાં રહેતા રહેતા આપણે કઈ રીતે યોગી બની શકીએ એનો બહુ સરળ અને છતાં ઘણો જ અગત્યનો એવો ઉપાય બતાવે છે. ગઈકાલે આપણે સમજતા હતા કે આપણને ઘણી વખત એવું થાય છે કે સત્સંગમાં આવીએ એટલે તો કેટલા બધા નિયમ પાળવા પડે. શ્રી કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે બાહ્ય સ્પર્શેષુ અસક્ત વિંદતી આત્મની યત સુખમ. બહાર જ્યારે પોતે વિષયનો ત્યાગ કરે છે ત્યારે અંતરમાં એને સુખની પ્રાપ્તિ થાય છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. એ પોતે અક્ષય એવા સુખને પામે છે. ઘણા વખત પહેલા એવું કહેવાતું કે સ્વામિનારાયણ ધર્મ નવો આવ્યો છે ત્યારથી બધાને જાત જાતના બધા નિયમો આપી દીધા છે. અને કે તમારે નહીને આવી રીતે પૂજા કરીને પછી ખાવું, આવું ખાવું ને આવું ન ખાવું. આ બધા નિયમ શા માટે? એટલે કેટલાક લોકો એવું કહેતા કે સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ રોજ ઉઠીને નાવું, ભળિયાની વભાક્યામાં કે નાયા વિના ખાવું, આવું બધાને વધારે ગમે. જેની અંદર કોઈ નિયમ પાળવા ન પડે, જેની અંદર કંઈ ત્યાગ કરવો ન પડે. પણ એ ત્યાગની અંદર સુખ છે એ દ્રષ્ટિ શ્રી કૃષ્ણ ભગવાન આપણને આપે છે કે બહારથી કદાચ આપણને એવું લાગે આની આગળ આપણે બધું સુખ લઈ લીધું, પણ એ અંતરમાં જે સુખ પ્રાપ્ત થાય છે ને એ અક્ષય સુખ છે. અને એ જ્યાં સુધી એમાં દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી આપણે બહાર આંટા માર્યા કરીશું. મેક્સિમ ગોર્કી નામના એક રશિયન ચિંતક હતા. એક વખત પોતે અમેરિકા ગયા હતા. હવે બહુ પ્રસિદ્ધ અને મોટા ચિંતક કહેવાય એટલે અમેરિકાની અંદર એને બધે ફેરવવામાં આવ્યા અને સારા સારા સ્થાનો બધા એને બતાવવામાં આવ્યા કે આ અમારું ડિઝનીલેન્ડ છે, આ અમારું નાઇગ્રા છે, અહીં આગળ આવી રીતે આવા બધા રિસોર્ટ સેન્ટર છે, બધું એને બતાવ્યું. અને એટલા બધા મનોરંજનના સાધનો બધા એને બતાવ્યા. હવે પછી જ્યારે પોતે વિદાય લેતા હતા એ વખતે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો કે અમારું અમેરિકા તમને કેવું લાગ્યું? એ વખતે મેક્સિમ ગોર્કી પોતે ઉદાસ થઈ ગયા. એમણે કીધું કે મને ખબર નહોતી કે અમેરિકાના લોકો આટલા બધા દુઃખી હશે. પેલાને આંચકો લાગ્યો કે આવી કેમ વાત કરો છો? એ કે જે દેશની અંદર આટલા બધા મનોરંજનના સાધનોની જરૂર પડતી હોય એ દેશનો માણસ અંદરથી કેટલો ખાલી હશે ને એ મને આજે સમજાણું. બહારથી તમારે આટલા બધા સાધનો શું કામ વસાવવા પડે? અંદરથી ખાલી પહોંચે એટલા માટે. તો અંદર જ્યારે સુખ પ્રાપ્ત થાય ત્યારે બહાર જરૂર પડતી નથી, પણ બહારથી જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી અંદરનું મળતું પણ નથી. એ પણ હકીકત છે. બહાર લોકો કેટલા બધા દોડ્યા છે. 60-70ના દાયકાની અંદર અમેરિકાની અંદર એલ્વિસ પ્રેસ્લી નામના બહુ મોટા ગાયક થઈ ગયા. એ વખતનો દુનિયામાં સારામાં સારો ગાયક એ ગણાતો અને આખું યુએસએ એમની પાછળ પાગલ હતું. એ જ્યારે પોતે આમ એનો કાર્યક્રમ આવવાનો હોય ટેલિવિઝન પર ત્યારે જાણે કર્ફ્યુ થઈ જાય આખા અમેરિકાની અંદર. અને આખો યુવા પેઢી એની પાછળ પાગલ. અને વર્ષે એની 40થી 50 લાખ રેકોર્ડ્સ એની બહાર પડતી. અને એ 33 ફિલ્મમાં પાછો પોતે હીરો તરીકે ઉતરેલો. એટલી બધી એની લોકચાહના હતી. અને પાછી એલ્વિસ પ્રેસ્લીના નામથી 78 જેટલી આઇટમો બજારમાં વેચાતી એના સિમ્બોલ સાથે અને એના ટ્રેડમાર્ક સાથે. તો આખું અમેરિકાની અંદર એનું એટલું બધું નામ હતું, બહુ પૈસા કમાયો હતો. આ લોકમાં જેટલી કંઈ સુખની વાત કરી અને બધી એને પોતે પોતાની પાસે રાખી હતી. સિનેમા જોવા જાય ને તો આખું સિનેમા થિયેટર પોતે એકલો બુક કરાવે અને એકલા બેઠા બેઠા જોવે, કોઈ મારી ના જાય ને એટલા માટે. તો ઘણી બધી એને સંપત્તિ પ્રાપ્ત કરી, પરંતુ છેલ્લે એને એમાંથી અશાંતિ પ્રાપ્ત થઈ અને છેલ્લે પોતે એકદમ એકલવાયાપણું અનુભવવા માંડ્યો. પછી ડ્રગ્સ ઉપર ચડ્યો અને એમ કરતાં કરતાં 32 વર્ષની ઉંમરે એ આપઘાત કરીને મરી ગયો. તો એક બાજુ આપણને દેખાય છે કે બહાર તો કેટલી બધી ભૌતિક સંપત્તિ એને પ્રાપ્ત કરી હતી, માન સન્માન પૈસા બધું જ હતું, પણ સુખ એને મળ્યું નહીં. ભારતની અંદર એક શહેનશાહ થઈ ગયો ઔરંગઝેબ નામનો. 40 વર્ષ સુધી ભારત ઉપરને શાસન કર્યું. એ કે 5 વર્ષમાં બદલાઈ જવું નહીં, એક ધારું શાસન, કારણ કે તો રાજા હતો. પણ એણે આટલા વર્ષ સુધી શાસન કર્યું. છેલ્લે દિવસે પોતાની ડાયરી લખતો હતો અને છેલ્લા દિવસની ડાયરીમાં એણે એક વાક્ય લખ્યું, સારી જિંદગાની ફિઝુલ ગઈ.
આખી જિંદગી મારી નકામી ગઈ. આટલા વર્ષો પછી એનો આવો અનુભવ થયો. અને એની સામે આપણા મુક્તાનંદ સ્વામી પાસે કોઈ રાજ્ય સંપત્તિ નહોતી, કોઈ કુટુંબ પરિવાર હતો નહીં. જે હતું એ પણ પોતે છોડીને નીકળી ગયા હતા. અને પાછું એમને કંઈ સારી સારી ફેસિલિટીઝ મહારાજે પોતે આપી નથી. તો ગામડે ગામડે ભટકવાનું, અપમાન સહન કરવાના, ગોળા ખાવાના, એવી પરિસ્થિતિની મુક્તાનંદ સ્વામી ભટકતા હતા. પણ ત્યારે એમના શબ્દો જુઓ. પેલા કહે છે કે સારી જિંદગાની ફિઝુલ ગઈ, શહેનશાહ બન્યા પછી. અને મુક્તાનંદ સ્વામી કહે છે કે જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. કે મારો જન્મ તો સુધરી ગયો, પેલા ને એવું લાગે મારો જીવન નકામું ગયું. માઇકલ એન્જેલો નામનો એક બહુ મોટો શિલ્પકાર થઈ ગયો. ખાલી શિલ્પકાર નહોતો, એ સારો ચિત્રકાર પણ હતો, એની સાથે સારો કવિ પણ હતો. અને એના વખતની અંદર એમને જે શિલ્પો બનાવ્યા એ વખતે તો અજોડ હતા, પણ હજી સુધી એના જેવા શિલ્પ કોઈ બનાવી શક્યું નથી. એણે આખી જિંદગી પોતાના ફિલ્ડમાં ખૂબ પ્રગતિ કરી, ખૂબ નામના પ્રાપ્ત કરી. અને 90 વર્ષની ઉંમર સુધી પહોંચ્યો ત્યારે પોતે પોતાનું નામું લખવા માટે બેઠો, આખી જિંદગીનું. અને 90 વર્ષની ઉંમરે પોતે લખ્યું કે આઈ રિગ્રેટ that I have not done enough for the salvation of my soul. કે મને ખરેખર અંતરથી પસ્તાવો થાય છે, પશ્ચાતાપ થાય છે. શું પસ્તાવો થાય છે, શાની બળતરા થાય છે કે મેં મારા આત્માના માટે કંઈ કર્યું નહીં. આખી જિંદગી મહેનત તો ખૂબ કરી, પણ જે કરવાનું હતું એ બાકી રહી ગયું. તો બહારથી ઘણું બધું પ્રાપ્ત કર્યું, અંદરનો ખાલીપણો મટ્યો નહીં. અને એની સામે આપણા બ્રહ્માનંદ સ્વામી એ તો બધું છોડીને આવી ગયા હતા. સંસાર હતો એની પાસે સરસ મજાના બધા હાથી ઘોડા અને સરસ મજાના બધા વસ્ત્રો અલંકારો એ બધું હતું. ઘણી બધી સંપત્તિ સેવકો હતા. એ બધું છોડીને સાધુ થયા પછી બ્રહ્માનંદ સ્વામી એમને એવું વાત કરી કે રાજ મારે દિન દિવાળી. હવે દિન દિવાળી તો શું હતી? શ્રીજી મહારાજે કેટલા કઠણ વર્તમાન. એક વખત મહારાજ કે બધાને કંતાન આપવા છે, તે તમારે છે ને સાધુઓને હવે કપડા આવા નહીં પહેરવાના, કંતાનના કપડા પહેરવાના, ટાટના. તો મહારાજ છે ને બધાને એક એક હાથ માપી અને કંતાન આપવા માંડ્યા કે લો આ તમારું. તો બ્રહ્માનંદ સ્વામી હવે તો રાજવી હતા અને બ્રહ્માનંદ સ્વામી પાસે કેટલી બધી સંપત્તિ, અને એ કોઈ કંતાનને અડે. પણ મહારાજની આજ્ઞા કે હા મહારાજ ભલે અમે કંતાન પહેરશું તમને રાજી કરવા માટે. મહારાજ એક હાથ ટુકડો કાઢીને આપ્યો બ્રહ્માનંદ સ્વામીને. અને બ્રહ્માનંદ સ્વામી વીંટવા માંડ્યા ને તો બ્રહ્માનંદ સ્વામીનું શરીર જરા જાડું હતું, એટલે એક વેત કંતાન ઓછું પડ્યું. એ કે મહારાજ આ કંતાન છે ને થોડું મને લાંબુ આપો ને, એ મને ટૂંકું પડે છે. મહારાજ કે જેટલો નિયમ કર્યો છે ને એટલું જ મળશે, કોઈને વધારે મળશે નહીં, સામ્યવાદ જાજુ નહીં મળે કોઈને, આટલું જ આપવામાં આવશે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરીરની બાબતમાં સામ્યવાદ ના ચાલે. આ મારું જુઓ તો ખરા, આ મારું શરીર કેટલું સ્થૂળ છે, તો મારે કે આટલામાં શરીર તો ઢાંકવું પડશે કે નહીં? મહારાજ કે તો તમને કોણે કીધું તો આટલું બધું જાડું શરીર કરો એવું? લો કે મહારાજ આ તો મારું પહેલેથી છે, અને છતાં તમે કહેતા હો તો ડાયટિંગ કરવાનું તમે કહો તો આજથી શરૂ કરો તો કંઈક મહિને દિવસે ફેર પડે. તમે અત્યારથી એટલા દિવસ તો કંઈક વાપરવા માટે આપો. મહારાજ કે નહીં મળે, જાઓ જવા દો. હવે આ બ્રહ્માનંદ સ્વામી જેનો પડ્યો બોલ ચીલાતો હતો, એ બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે એમ કહી દીધું કે તમને એક વેત કંતાન પણ જાજુ નહીં મળે, આ જ પહેરવું પડશે. એટલે બ્રહ્માનંદ સ્વામી પોતે ઉપર જુએ, નીચે જુએ, આજુબાજુ જુએ, ચારે બાજુ જોવા માંડ્યા. એ વખતે શ્રીજી મહારાજ કીધું બ્રહ્માનંદ શું જોવો છો તમે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું ચારે બાજુ એ જોઉં છું કે નખ જેટલી પૃથ્વીમાં પણ જો તમારા વિના મને બીજો કોઈ ભગવાન મળે ને તો હમણાં મૂકીને એની પાસે જતો રહો, પણ તમારા વિના બીજો કોઈ મને આધાર દેખાતો નથી. તમે જ મારો આધાર, તમે કહેશો એમ જ મારે કરવું છે. એટલે પછી મહારાજ રાજી થઈ ગયા કે સારું બ્રહ્માનંદ લો લઈ લો. પણ આવી કસોટી, એમની આવી કસોટી મહારાજે કરી હતી, અને છતાં પણ એના મુખમાંથી શબ્દો તો એવા જ નીકળતા હતા, રાજ મારે દિન દિવાળી. તો બાહ્ય સ્પર્શનો એને ત્યાગ કરી દીધો, બાહ્ય સુખનો, પણ આત્માની અંદર એમને જે સુખ પ્રાપ્ત કર્યું એ અવિનાશી સુખ એમને પ્રાપ્ત થયું. થોમસ મોનાહન નામના એક બહુ મોટા વેપારી અમેરિકાની અંદર છે, અને એમણે પહેલા તો સાવ સામાન્ય સ્થિતિમાં હતા, પણ ધીમે ધીમે કરતા એને ધંધાની અંદર પ્રગતિ કરી અને પોતે પીઝાની હટ્સ એક પછી એક ખોલવા માંડ્યા. અમેરિકામાં 6000 પીઝાની દુકાનો એને ખોલી નાખી, અને આખા અમેરિકામાં એના પીઝાનું નામ, ખૂબ પૈસા કમાયા, ખૂબ પ્રાઇવેટ પોતાના પ્લેન રાખતા થઈ ગયા, ત્યાં સુધીની સંપત્તિ એને એકઠી કરી. પણ પછી આટલી સંપત્તિ ભેગી કરીને પછી એને છેલ્લે પોતાના ઇન્ટરવ્યુમાં વાત કરી કે મારી પાસે બધી જ વસ્તુ છે, બધી જ સંપત્તિ છે, પણ આમાંથી એક પણ વસ્તુએ મને હજી સુધી ક્યારેય સુખ આપ્યું નથી. તો પછી એ શું કામનું? નેપોલિયન થઈ ગયો, કેટલો મોટો શહેનશાહ,
નેપોલિયન માટે આપણે એનું વાક્ય આજે ટાંકીએ છીએ. એ માણસ પોતે એમ કહેતો કે ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ ઇન માય ડિક્શનરી. મારી ડિક્શનરીમાં અશક્ય શબ્દ જ નથી. આટલો પોતે આત્મવિશ્વાસ વાળો, અને એ આત્મવિશ્વાસના જોડે એ ઘણું બધું 90% યુરોપ એને પોતે એકલા હાથે જીતી લીધું. પણ એ નેપોલિયન એમનો જ્યારે છેલ્લી અવસ્થા નજીક આવી ત્યારે પોતે પોતાના જીવનની વાત કરી કે મારી પાસે કેટલી બધી સંપત્તિ છે. એમને કીધું કે આઈ કેન બાય એની કમ્ફર્ટ ઇન ધીસ વર્લ્ડ. આખા વિશ્વમાંથી બધી વસ્તુ ખરીદી શકું ને એટલી મારી પાસે સંપત્તિ છે. આઈ કેન હેવ ધ હોલ વર્લ્ડ અંડર માય ફીટ. મારા પગની નીચે આખા વિશ્વને લાવી દો એટલી સત્તા. પણ પછી એને વાત કરી કે બટ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. પણ મેં મારા જીવનમાં સુખના 6 દિવસો પણ જોયા નથી. તો શું કરવાની? આ સંપત્તિ, આ સત્તા બધું મેળવ્યું. હવે આપણે એના સામું જોઈને તોય ખબર પડે કે જિંદગીમાં ગમે એટલું કમાશું તો પણ નેપોલિયન જેટલું તો કમાવાના નથી. ગમે એટલી સત્તા મેળવશું તો એના જેટલી તો પ્રાપ્ત થવાની નથી. અને એટલું મેળવશું તો પણ સુખના 6 દાડા આપણને મળવાના નથી. તો પછી એ રસ્તે શું કામ દોડવું? બાહ્ય સ્પર્શેષુ અસક્તાહા વિંદતે આત્મની યત સુખમ. આત્માની અંદર જે સુખ પ્રાપ્ત કરે છે એને વાત કરે છે ગીતા કે એ પોતે શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. તો એ માર્ગે આપણે જવાનું છે. આ વસ્તુ બહુ અઘરી છે. બાહ્યથી ત્યાગ કરીને અંદર જવું ને હિંમત ના ચાલે. વિશ્વાસ આપણે રાખીએ ને તો પણ પાછા પડી જવાય. કદાચ થોડું કોક ત્યાગ કરે પણ બહુ અઘરું પડી જાય. પછી અમે ત્યાં પરદેશની અંદર પેલા બાળકો ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. નાના બાળકો હોય ને, નાના 5-5 વર્ષના બાળકો બધા ભેગા કર્યા અને પછી છે ને એ લોકોને એક રૂમમાં બેસાડ્યા અને પછી બધાને એક ચોકલેટ આપવામાં આવી, એક ચોકલેટ. અને પછી એવું કીધું કે આ ચોકલેટ જો અત્યારે તમે લેશો ને તો એક જ ચોકલેટ મળશે, પણ કલાક પછી તમે લેશો, અત્યારે પાછી આપી દો, અને કલાક પછી જો તમે લેશો તો તમે 2 ચોકલેટ મળશે, અને 2 કલાક પછી જો તમે લેશો અત્યારે પાછી આપી દઈને તો તમને 4 ચોકલેટ મળશે. કોણ ધીરજ રાખી શકે? પણ છોકરાઓથી રહેવાય? એ કે અત્યારે જ પાછી અપાય. એકવાર આવ્યા પછી બહુ ઓછા છોકરાઓ નીકળ્યા કે જે પોતે પાછી આપી શકે. ભવિષ્યનો વિચાર કર્યો એને કે અત્યારે 1 મળશે પણ કલાક પછી કેટલી મળશે? 2 મળવાની છે. આ એને વિચાર કર્યો. તો પછી એ લોકોના જીવનનો સર્વે કર્યો, પછીના જીવનનો 10, 15, 20, 25 વર્ષ પછી. તો જે બાળકો પોતે આમ ત્યાગ કરી શક્યા હતા ને 1 કલાક પછીનું વિચારી, અને જે છોકરાઓ ત્યાગ કરી શક્યા હતા એ પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યા, અને જે 1 ચોકલેટમાં લેવાઈ ગયા હતા ને એ આગળ વધી શક્યા નહીં. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. અત્યારે પેલા ભણતા હોય છે ને વિદ્યાર્થીઓ, SSCમાં ભણતા હોય અથવા 12મામાં ભણતા હોય સાયન્સની અંદર, અને બોર્ડની પરીક્ષા આવતી હોય. હવે એ વખતે જે ભવિષ્યનો વિચાર કરીને મોજ શોખનો ત્યાગ એ વખતે કરી શકે એ ભવિષ્યમાં વધારે પ્રાપ્ત કરે. પણ જેની અંદર આટલી હિંમત ન હોય, આટલા સુખનો ત્યાગ કરો તો ભવિષ્યમાં મોટું સુખ મળવાનું છે, એવી ત્યાગ કરવાની જેની હિંમત ન હોય એ પોતે પ્રાપ્ત કરી શકતા નથી. તો આ તો લૌકિક સુખની વાત કરી. તો થોડાક ત્યાગ કદાચ આપણે આપણા બળે કરી શકીએ, પણ આત્યંતિક ત્યાગ કે આ લોકનું સુખ જોઈએ જ નહીં, મારે તો ભગવાનનું જ સુખ જોઈએ, આટલું બધું બળ જે આવું ને એ ભગવાનને સંતના બળ વગર આવતું નથી. એના માટે એક જ વસ્તુ, ગુરુની આજ્ઞા છે, એનાથી બહાર મારે પગ મૂકવો નથી. આટલી જો હિંમત હોય તો પછી આપણે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા આપણે બની શકીએ, અને તો આપણે વિંદતી આત્માની યત સુખમ એની અંદર આપણો પ્રવેશ થઈ શકે. તો એ વાત બહારથી અંદર જવાની વાત ગીતાએ આપણને આ જગ્યાએ સમજાવી છે. જ્યાં દિલ્હીની અંદર જે મોગલ શહેનશાહની સલ્તનત ચાલતી હતી એની અંદર જહાંગીર રાજા આવ્યો હતો. જહાંગીર એટલે શાહજહાં. એ શાહજહાંની પત્ની હતી, એનું નામ હતું નૂરજહાં. હવે એકવાર નૂરજહાંને એવી ઈચ્છા થઈ કે આપણે સૂરદાસનું સંગીત સાંભળીએ. સૂરદાસનું સંગીત એ વખતેના ભજનો એ આખા દેશની અંદર પ્રસિદ્ધ હતા, એટલે એને સૂરદાસના ભજન સાંભળવાની ઈચ્છા થઈ. એટલે પોતે શું કર્યું, એ વખતે પોતાના જે એ વખતના દરબારના અમલદાર હશે એમને બોલાવ્યા. એનું નામ હતું અબ્દુલ રહીમ ખાના, અને એને કીધું કે તમે જાઓ અને સૂરદાસ અહીંયા આગળ આમંત્રણ આપી આવો, આપણે રાજ દરબારમાં એમને બોલાવીએ. એટલે આમંત્રણ આપવા માટે નીકળ્યા અને સૂરદાસ પાસે ગયા અને કીધું કે તમે ત્યાં દિલ્હીના દરબારની અંદર પધારો, અને તમને અમારા જે બેગમ સાહેબ છે એને બહુ તમને સાંભળવાની ઈચ્છા છે. સૂરદાસે ના પાડી દીધી. એ કે અમે તો બધા દેવ દરબારમાં ગાનારા, રાજ દરબારમાં અમારું કામ નહીં. પેલા એ બહુ આગ્રહ કર્યો કે તમે તો પ્રજ્ઞાચક્ષુ છો, તમે તો કઈ દેખતા નથી, તમારે તો દેવ દરબાર અને રાજ દરબાર બધા સરખા જ છે ને, ત્યાં આવીને તમે ગાઓ. તમારે એવું સમજો દેવ દરબારમાં જ બેઠો છે કે કઈ વાંધો નહીં ચાલો. એટલે સૂરદાસ પછી ગયા દિલ્હીના દરબારની અંદર, અને બધું દરબારમાં ગોઠવણ થઈ અને સૂરદાસનું આસન ગોઠવાયું. આ બાજુ શહેનશાહ ગોઠવાઈ ગયા, આ બાજુ એના બધા અમલદારો હતા એ બધા ગોઠવાઈ ગયા, અને સામે
પેલી બેગમો હતી ને શાહઝાદીઓ હતી, એ બધા માટે પણ બેઠકની વ્યવસ્થા કરેલી. એટલે એ લોકો પણ પોતપોતાની મર્યાદા પ્રમાણે બધા બેસી ગયા. અને પછી સૂરદાસે પોતે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ધારી અને એમની નંદનંદનની બધી મૂર્તિનું વર્ણન કરનારા એક પછી એક સુંદર પદો ભક્તિમાં લીન થઈને ગાવા માંડ્યા. અને સૂરદાસ પોતે ભગવાનની અંદર લીન થઈને ગાતા હતા. એની એટલી બધી અસર થઈ એ વખતે, જાણે દિલ્હીના દરબારની અંદર એ વખતે વૃંદાવન ખડું થઈ ગયું. અને એ વખતે આ બધા કીર્તન સાંભળતા હતા. એની અંદર એ જેમ નવાબ આજે હતા નૂરજહાં, એની શાહજાદી હતી આઝ, એને આ સાંભળ્યું ને એટલે એકદમ પાગલ બની ગઈ અને એકદમ પોતે દોડી અને સૂરદાસના ચરણ પકડી લીધા. અને આજે એમને વિનંતી કરી કે મને તમે નંદનંદનના એ કનૈયાના દર્શન તમે કરાવો. ત્યારે એ વખતે પેલા જે મહારાજ શહેનશાહ હતો ને નૂરજહાં, અરે એ વખતે જહાંગીર, એ જહાંગીરે કીધું, એ તો ગુસ્સે થઈ ગયો કે આ શું કરે છે મારી શાહજાદી. એમને કીધું ઊભી થઈ જાય, આ શું કરે છે? એમને કીધું મારે તો કૃષ્ણના દર્શન કરવા છે અને મને આ ભક્તિ છે બીજું કાંઈ હવે ગમતું નથી. એ વખતે જહાંગીરે કીધું કે આ આપણી મર્યાદા નથી, આ કાંઈ આપણી રીત નથી. સંગીત સાંભળવું તો બરાબર છે, એ તો દરબારી શિરસ્તું કહેવાય. અને આવી રીતે આ સંગીતના જલસાની અંદર બેસવું એ તો મોગલાઈ રસમ કહેવાય. પણ આવી રીતે તડપણ થવી જોઈએ નહીં. ઊભી થઈ જા અને અંદર જતી રહે જનાનખાનાની અંદર. પણ પેલી શાહઝાદી ઊભી ન થઈ એટલે પેલા ગુસ્સે થઈ એકદમ જહાંગીર એને પકડી અને એને કેદમાં પૂરી દીધી, તુરંગમાં નાખી દીધી. 3 દિવસ સુધી પેલી શાહઝાદી કંઈ ખાધું નહીં અને પીધું નહીં અને પોતે આવી રીતે દુઃખી થવા માંડી. એ વખતે એની મા હાથીને દયા આવી એટલે એને કીધું જહાંગીરને કે આને છોડી મૂકો, આ બિચારી દુઃખી થાય છે અને આમને આમ મરી જશે આ તો, એના કરતા એને જ્યાં જવો હોય ત્યાં જવા દો, મૂકી દો છૂટી. એટલે એને શાહઝાદીને છૂટી મૂકી અને શાહઝાદી આજ છૂટી થઈ અને સીધી જ દોડતી દોડતી વૃંદાવનમાં પહોંચી ગઈ. અને એ વખતે એમને એવું લાગતું હતું કે વૃંદાવનમાં કૃષ્ણ મને મળી જશે. એટલે એક પછી એક મંદિરોની અંદર જવા માંડી. પણ જ્યાં મંદિરની અંદર જાય ત્યાંનો પેલો મોગલાઈ પહેરવેશ હોય ને, મુસલમાની પહેરવેશ, એટલે બધા પૂજારીઓને ધક્કો મારીને બહાર કાઢી મૂકે કે અહીં ક્યાં તું આવી, તારો આમાં પ્રવેશ નથી. ત્યારે પેલી આજ કહેતી કે મેં તો એવું સાંભળ્યું છે કે વૃંદાવનના મંદિરોની અંદર તો કૃષ્ણ સ્વયં નાચે છે, એના મારે દર્શન કરવા. પેલા પૂજારીઓ કે અમારી ઘંટડી વગાડી નાખી, જિંદગી પૂરી થઈ ગઈ, હજી અમને કંઈ દર્શન થયા નથી, નીકળી જાય, અહીંયા એવું કંઈ છે જ નહીં. પેલી પોતે શાહઝાદી હતી, એ છતાં હિંમત હારી નહીં. સાંજના સમયે ભટકતા ભટકતા કોઈક બાકે બિહારીનું મંદિર આવ્યું અને એની અંદર કોઈ પૂજારી સીધી અંદર ઘૂસી ગઈ. અને એ વખતે એમને શ્રી કૃષ્ણ ભગવાનની સલોની મૂર્તિના દર્શન કર્યા અને આ વિંદતી આત્મનિયત સુખમ, જો પોતે તો ત્યાં આગળ રાજ્ય દરબારનો ત્યાગ કરીને નીકળી ગઈ, બધા જ પ્રકારના સુખ વૈભવનો ત્યાગ કરી દીધો, પણ ભગવાનની મૂર્તિની અંદર સુખ મનાઈ ગયું. તો એ વખતે ભગવાનની મૂર્તિના દર્શન કરતા કરતા એના મુખમાંથી એ વખતે શબ્દો નીકળી ગયા કે સુની હો સજાની મેરે દિલ કી કહાની, તેરે હાથોं में बिकानी बदनामी भी सहूंगी मैं, દેવ પૂજા કાની તજ કલમા કુરાને, મેં કલમ ને કુરાન ને બધું છોડી દીધું. હવે દેવ પૂજા કાની દેવ પૂજા કાની તજ કલમા કુરાની, નિમાજ હું ભૂલાની, તેરે ગુણ હું કો ગ્રહુંગી મેં. હવે હું નમાજ પણ ભૂલી ગઈ છું, હવે તારા ગુણને હું ગ્રહણ કરીશ. એમને કીધું કે શ્યામલે સલોને શિર તાજ શિર ગલાધર, તેરે નેહ દાગ में નિદાગ હો બહુંગી મેં. અને પછી છેલ્લે કહે છે કે નંદ કે કુમાર કુરબાન તેરી સુરત પે, હું તો મુગલાની હિંદવાની હો રહુંગી મેં. હું તો મુગલાની છું પણ હવે હું હિંદવાની થઈને રહીશ. એ વખતે સૂરદાસ ત્યાં આગળ પધાર્યા અને સૂરદાસે એના મસ્તક ઉપર હાથ મૂક્યો અને તને કીધું કે તું હવે હિંદવાની આજથી થઈ ગઈ. અને કીધું એ વખતે ચંદ્રોદય થઈ ગયો હતો એટલે એનું નામ આપ્યું, આજથી તારું નામ ચંદ્ર સખી. એ વખતે ચંદ્ર સખી નામે પોતે વૃંદાવનમાં રહી અને નિરંતર ભગવાનની ભક્તિમાં લીન રહેવા માંડી. તો બહારથી એમને પોતે રાજવૈભવનો ત્યાગ કરી દીધો પણ ભગવાનની મૂર્તિમાં સુખની પ્રાપ્તિ થઈ. તો આ તો આપણો ઇતિહાસ બોલે છે કે જેણે જેણે બહારથી સુખનો ત્યાગ ભગવાન માટે કર્યો એને આત્માની અંદર સુખની પ્રાપ્તિ થઈ. તો અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન એ ભગવાનના સુખે સુખિયા થવાનો રસ્તો આપણને બતાવે છે. યોગી બાપાના મુખારવિંદ પર દિવ્ય આનંદ બધાને દેખાતો તો આ હતો, બહારથી તો કોઈ જાતનો આનંદ નહીં. મનુ સુબેદારને ત્યાં યોગીજી મહારાજ પોતે પધારેલા. હવે એમને યોગીજી મહારાજને પ્રત્યે બહુ જ ભાવ હતો, એમને સદભાવ હતો. અને મનુ સુબેદાર એ વખતે મુંબઈના મોટા મોટા સોલિસિટર કહેવાતા હતા. એટલે એમને યોગી બાપાને કીધું તમે મારે ત્યાં જમવા પધારો. એટલે બાપા પધાર્યા. એને કેટલી બધી જાતની આઈટમો બધી યોગીજી મહારાજ માટે તૈયાર કરેલી. અને બાપા જયારે બેઠા જમવા માટે અને એ વખતે એને પહેલી વાર જોયું યોગીજી મહારાજ તો આવી રીતે જમે, પેલું પત્તર લીધું, એમાં બધું ભેગું કર્યું અને પાણી નાખીને ખાતા જોયા. અને એ વખતે મનુ સુબેદારે કીધું બાપા આ શું કરો છો તમે? બાપા કે આ તો અમારી રીત છે. એ વખતે મનુ સુબેદારે કીધું કે સ્વામી
સ્વામી મને તો એમ હતું કે તમે આવી રીતે આમ જે સુખ જે જગતની અંદર દેખાય છે એ બધાનો ત્યાગ કરી દે, કંઈક તો સુખ તમે ભોગવતા હશો. પણ મને થાય છે કે છતાં પણ અમારા જેટલી સંપત્તિ તો તમારી પાસે કંઈ છે જ નહીં. અમે બંગલામાં ફરીએ, ગાડીઓમાં ફરીએ, અને એની સાથે સાથે અમે તો કેટલી જાતના ભોગ વિલાસની અંદર પડ્યા. અમારે કુટુંબ છે, પરિવાર છે, તમારે આમાંનું કંઈ જ નથી. આ જાડા લુગડા પહેરીને તમે ફરો અને છતાંય તમને આનંદ આટલો બધો શેનો દેખાય? તમે શેનું સુખ ભોગવો? યોગી બાપા એ વખતે મનુ સુવેદારની એક જ વાત કરી કે મનુભાઈ, અમે તો ભગવાનના સુખે સુખ્યા છીએ. બહારનું સુખ નહીં, આત્માનું સુખ અને પરમાત્માનું સુખ. 1992 ની અંદર ગાંધીનગરની અંદર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને એ વખતે ત્યાં આગળ જે આપણે મલ્ટીમીડિયા શો જોઈએ છે ને એનું દિગ્દર્શન બધું કરેલું પ્રોફેસર ફ્રીચ, છેક દેશના પોતે વતની, પણ એ વિશ્વની અંદર આવા ઘણા બધા એમણે કામ કરેલા. એટલે પહેલી વખત સંસ્થાના સંપર્કની અંદર આવ્યા. હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા એ પહેલા તો એમને બહુ કાંઈ સદભાવ હતો નહીં. આની ફીસ પણ બહુ ઊંચી, જે આપણને પોસાય ને એટલી બધી મોટી. પણ સ્વામીના દર્શન કર્યા એકવાર અને એને જે સદભાવ થઈ ગયો એ વખતથી એને પોતે બધી સેવા કરી. પોતાની કોઈ જાતની ફીસ એને પર્સનલ ફી કોઈ લીધી નહીં અને એક પરમ ભક્ત બની ગયા સ્વામી બાપાના આકર્ષણથી. પછી જ્યારે આખું અક્ષરધામનું કામ પૂરું થયું અને છેલ્લે પોતે ઇન્ટરવ્યુ આપતા હતા ત્યારે પ્રોફેસર ફ્રીચ પોતે બોલ્યા. એમણે કીધું કે મેં વિશ્વમાં ઘણા બધા દેશની અંદર ઘણા બધા માણસોને મળી અને એમના જીવન વિશે આવા શો બનાવ્યા છે. ઘણા બધા કિંગ્સ અને ક્વીન્સ અને ઘણી બધા પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર અને ઘણા બધા દેશના ઉદ્યોગપતિઓ બધાનું મળ્યો છે. પણ એમને વાત કરી કે મને એક અનુભવ કાયમ થાય કે કોઈ પણ વ્યક્તિના જીવન વિશે જ્યારે ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે શું થાય કે એના જેટલા મેં ફોટોગ્રાફ્સ લીધા હોય ને એમાંથી 50 થી 60% ફોટોગ્રાફ્સ મારે કેન્સલ કરી નાખવા પડે. 30% જેટલા ફોટોગ્રાફ્સ સારા મારી પાસે આવે. કારણ શું હતું કે બધાની અંદર કંઈક ઉદાસીનતા, હતાશા, નિરાશા આવું બધું દેખાય એટલે હું ફોટોગ્રાફ્સ કાઢી નાખું. 30% સારા ફોટોગ્રાફ્સ હું સિલેક્ટ કરું. આ મારો કાયમનો અનુભવ. પણ આ શો મેં બનાવ્યો ને આ મારો નોખો અનુભવ. એમને કીધું કે આ શો બનાવવા માટે મેં પ્રમુખ સ્વામી મહારાજના 800 ફોટોગ્રાફ્સ લીધા, એક પણ ફોટોગ્રાફ હું કેન્સલ કરી શક્યો નથી. પછી કીધું કેમ આવું થયું? એ કે બાપાના ચહેરા પર અડધી રાતે તમે ફોટોગ્રાફ કરો ને તો પણ એટલો જ આનંદ, એટલો જ ઉલ્લાસ. તો ભગવાનની ભક્તિના આનંદે, ભગવાનની મૂર્તિના આનંદની અંદર અલમસ્ત રહેતા હોય એનો આનંદ ક્યારેય ભરતી ઓટવાળો હોતો નથી. એક સરખો આનંદ. તો વિંદતી આત્માની યત સુખમ, બાહ્ય સુખનો ત્યાગ કર્યો અને અંતરમાં ભગવાનના સુખની એમને પ્રાપ્તિ થઈ છે. તો એ સુખની વાત આપણને ગીતા સમજાવે છે કે બાહ્યથી આપણે એવું ન સમજવું કે આ તો બધું સત્સંગમાં બધું આપણી પાસેથી બધું સુખ લઈ લેવામાં આવે છે. પણ એ તો મોટું સુખ આપવા માટે સંત આપણને આજ્ઞા કરે કે આટલો ત્યાગ કરો, આટલો ત્યાગ કરો. અને ભવિષ્યમાં ગુણાતીતાનંદ સ્વામી કે શ્રીજી મહારાજે પોતે વાત કરેલી કે અમે કઈ તમારા દુશ્મન નથી કે ગામની અંદર બીજા બધાને છૂટા મૂક્યા અને તમે અમારા આશ્રય આવ્યા અને તમે વધારે કેદની અંદર રાખ્યા. એવું ન સમજવું કે તમને છે તમારા ઉપર અમારા દુશ્મનાવટ છે, એને આપણા ઉપર હેત છે એટલે આપણને વધારે નિયમના બંધનની અંદર રાખે છે. કારણ કે મોટું સુખ એ આપણને આપવા માંગે છે. આ વાત કરી અને પછી 6થા અધ્યાયના પ્રારંભની અંદર એક અદભુત વાત શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. આ શ્લોક છે એ બધા વિદ્વાનોએ ખૂબ વખાણેલો છે. એમાંય ખાસ કરીને જે આધુનિક ચિંતકો છે એને આ શ્લોક ઉપર ઘણા બધા વિવેચનો લખેલા છે. 6થા અધ્યાયનો જે 5મો શ્લોક છે એની અંદર જીવનમાં પ્રગતિ કરવાની દિશા, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટેનો ઉપાય એ આની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આપણને આપી દીધો છે. એક નીતિ શતકની અંદર એક સુંદર વાત કરવામાં આવી છે. એમણે કીધું છે કે દિવસેન એવ તત્કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. કે દિવસે આપણે એવું કામ કરવું જોઈએ કે રાત્રે આપણને સારી રીતે ઊંઘ આવે. દિવસેન એવ તત્કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. અષ્ટમાસેન તત્કુર્યાત યેન વર્ષા સુખમ વસેત. 8 મહિના એવું કામ કરવું કે જેનાથી વર્ષના બાકીના 4 મહિના આપણે આરામથી જીવી શકીએ. પછી કહે છે કે પૂર્વે વયસે તત્કુર્યાત યેન વૃદ્ધા સુખમ વસેત. આખી જિંદગી એવું કામ કરું કે પાછલી અવસ્થા છે ને આપણે શાંતિથી જીવી શકીએ. અને છેલ્લી વાત કરે કે યાવત જીવેન તત્કુર્યાત યેન પ્રેત્ય સુખમ વસેત. કે આપણે જીવન દરમિયાન એવું કાર્ય કરવું કે જેનાથી આ દેહ પડી ગયા પછી આપણે સાચા સુખને પ્રાપ્ત કરી શકીએ. તો એ જ મતલબની વાત અહીં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે એવું કામ કરવું જેનાથી આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ. અત્યારથી એના માટે જાગૃત થવું. તો 5મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત. આત્મેવ હિ આત્મનો બંધુ આત્મેવ રિપુરાત્મનઃ. એક સિદ્ધાંત આપે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે
કે આત્માનો ઉદ્ધાર કરો કેવી રીતે, પોતાનો ઉદ્ધાર કરો કેવી રીતે, આત્મના એવ, પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો. અને પછી કહે છે કે ન આત્માનમ અવસાદયત, પોતાના આત્માને અધોગતિએ આપણે ન લઈ જવો, આપણા હાથમાં છે. અને પછી કહે છે કે આત્મેવ હિ આત્મનો બંધુ, આત્માનો બંધુ કોણ છે, આત્મા પોતે જ. અને આત્મેવ રિપુર આત્મન, આત્મા જ પોતે આત્માનો દુશ્મન છે. આપણે પોતે જ આપણા દુશ્મન અને આપણે પોતે જ આપણા મિત્ર. સામાન્ય રીતે માણસ છે ને એ હંમેશા બીજાનો વાંક કાઢતો હોય છે કે હું પ્રગતિ ન કરી શકે એનું કારણ આ માણસ છે, હું પ્રગતિ ન કરી શકે એનું કારણ આ સંજોગો છે. માણસ માટે એવું કહેવાય છે કે મેન બોર્ન ક્રાઇંગ, માણસ જન્મ્યો ને ત્યારે રડતા રડતા આવ્યો, મેન બોર્ન ક્રાઇંગ. પછી કહે છે કે મેન લીવ્સ કમ્પ્લેનિંગ અને મેન ડાઈઝ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે છે ને રડતો રડતો જન્મે છે, જીવે છે ત્યારે ફરિયાદ કરતો કરતો જીવે છે અને મરે છે ત્યારે અસંતોષ સાથે મરે છે. આ માણસની સામાન્ય જીવન છે. પરંતુ એ ફરિયાદ કરવાની ના પડે. અહીંયા તેવું કહે છે કે તમે જાતે જ દુઃખી થાઓ છો, બીજું કોઈ તમને દુઃખી કરી શકતું નથી. આપણે માણસનો વાંક કાઢીએ, સંજોગોનો વાંક કાઢીએ, સાધનોનો વાંક કાઢીએ, સાથીઓનો વાંક કાઢીએ, પણ કહે છે કે કોઈનો વાંક નથી. વાંક જો હોય ને તો આપણો પોતાનો જ છે, એ વાત કહે છે. આપણે જ્યાં સુધી ઈચ્છા ન હોય ત્યાં સુધી જગતનો કોઈ માણસ આપણને દુઃખી કરી શકે એમ નથી. અને જ્યાં સુધી આપણે પોતે ન ઈચ્છીએ ત્યાં સુધી જગતની કોઈ વ્યક્તિ આપણને સુખી કરી શકે એમ નથી. સુખી થવું કે દુઃખી થવું આપણા હાથની અંદર જ છે. એ ધનુષ્ય ટંકાર શ્રી કૃષ્ણ ભગવાન આ શ્લોકની અંદર આપણી સમક્ષ કરે. તો આવા બહાના કાઢતા માણસ ટેવાઈ ગયો. વિદ્યાર્થી ભણી ન શકે એટલે પછી બહાના કાઢી ચોપડાઓના, પુસ્તકોના, શિક્ષકોના અને જાત જાતના બહાના એને મળી જતા હોય. પરંતુ એ બહાનાબાજીમાંથી મુક્ત થવાની વાત શ્રી કૃષ્ણ ભગવાન અહીં આગળ પોતે કરે છે. એક વખત છોકરો હતો, એની માએ કીધું બેટા જાને કુવામાંથી પાણી ભરી આવ ને. એ કે માં શેમાં પાણી લાવું, કાંઈ વાસણ નથી. એ કે પેલી ખૂણામાં ડોલ પડી છે ને, જ્યાં ડોલની અંદર પાણી લઈ આવ. એ ડોલ પાસે ગયો. એ કે માં આ ડોલ તો કાણી છે, આમાં કેવી રીતે હું પાણી લાવું. એટલે કે ડોલ કાણી છે તો પેલી લાકડા ખૂણામાં પડ્યા છે ને એમાંથી એક ફાચર તોડી આની અંદર ભરાવી દે એટલે ડોલ સાજી થઈ જશે અને એની અંદર તું પાણી લઈ આવ. એટલે એની પાસે ગયો, પાછો આવે. એ કે માં પણ લાકડાને શેનાથી કાપું. એ કે કુહાડી પડી છે ને તો કુહાડીથી લાકડું કાપી નાખ. એ કુહાડી પાસે ગયો, પાછો આવીને કે માં કુહાડી તો બુઠ્ઠી થઈ ગઈ છે. એ કે કુહાડીની અણી કાઢી નાખ. એ કે કેવી રીતે અણી કાઢું. એ કે પથ્થર સાથે ઘસીને. પણ કે માં પથ્થર સાથે કેવી રીતે ઘસું, પાણી જોઈએ ને એની અંદર. એ કે તો પાણી લઈ આવ. એ કે પણ પાણી તો શેમાં લેવું, ડોલ તો કાણી છે. પતી ગઈ ને વાત. એ શું કરે, જેને બહાનાબાજી કરવી છે ને એ કોઈ કામ કરે નહીં. ઉદ્ધરેત આત્માનમ આત્મનામ. બહાનાબાજી કરે છે એ માણસ નાચવું ન હોય એના માથે આંગણું છે હંમેશા વાંકું કહેવાય, એવી કહેવત ગુજરાતી ભાષામાં બહુ પ્રચલિત છે. તો કે છે કે કોઈનો વાંક ના કાઢશો, તમે પોતે પોતાની જાતે જ પોતાનો ઉદ્ધાર કરો. એની વાત અહીં આગળ કરી. શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણનું 6મું વચનામૃત છે એમાં આ વાત સમજાવી. મહારાજ કહે કે માણસ મનનો વાંક કાઢે કે મારા મને ભૂલો પાડ્યો, પરંતુ મહારાજ કે મનનો વાંક પણ કાઢવા જેવો નથી. જ્યાં સુધી જીવ ન ભળે ત્યાં સુધી મન પણ કંઈ કરી શકતો નથી. મહારાજ કે મન ને જીવ તો બંને મિત્ર છે. કેવી રીતે મિત્ર છે, તો જેવી રીતે દૂધ અને પાણી બંને મિત્ર છે એવી રીતે. જેમ આપણે દૂધ ઉકાળીએ, મહારાજ કહે છે કે દૂધ જયારે ઉકળતું હોય ને ત્યારે પાણી તળિયા પર બેસી જાય અને દૂધને પોતે બળવા ન દે. અને દૂધ જાણે કે મારું મિત્ર પાણી બળી જાય એટલે પોતે શું કરે, ઉભરાઈને બહારથી અગ્નિને ઠારવા પ્રયત્ન કરે કે જેનાથી પાણી એ બળી જાય નહીં. તો મહારાજ કીધું જીવ અને મન એ તો એકબીજાના મિત્ર જેવા. જો જીવ પોતે એકવાર બરાબર નક્કી કરે કે મારે આ માર્ગે જવું જ નથી તો પછી મન ફરીવાર સંકલ્પ કરે નહીં. તો આપણે મનનો પણ વાંક ન કાઢો, બીજા કોઈનો પણ વાંક ન કાઢો. મહારાજ કે કોઈક માણસ એમ કે કુવાની અંદર પડો તો આપણે કંઈ પડીએ છીએ, નથી પડતા, પરંતુ આપણે પોતે જ નક્કી કરીએ છીએ ત્યારે પડાય છે. તો આપણો પોતાનો શત્રુ આત્મેવ બંધુ આત્મન, આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો દુશ્મન પણ છે. આપણે શત્રુ છે ને બહાર શોધવા માટે પ્રયત્ન કરતા હોય. પેલી વાત સંતો ઘણી વખત કરે કે આપણે શત્રુને ઓળખવામાં ઘણી વખત ઘણી મોટી થાપ ખાઈ જતા હોય છે. આપણે શત્રુને ઓળખી શકતા નથી. આપણે જાણીએ કે સિંહની બીક આપણને બધાને લાગતી હોય છે, બરાબર ને. સિંહ છે ને ભયાનક પશુ છે એટલે આપણને એની બીક લાગે અને કે સિંહ મળે તો મારી નાખે. સપનામાં દેખાય ને તોય ભાગ્ય સિંહથી. પણ મચ્છરની બીક આપણને લાગતી નથી. મચ્છર શું બીક લાગે, નાના બાળકને બીક ના લાગે તો સમજી જાય. પરંતુ વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જેટલા માણસો મચ્છરથી મર્યા છે એટલા માણસો સિંહથી મર્યા નથી. હા,
કારણ કે મચ્છરે જેટલા રોગો ફેલાય માણસને માર્યા ને એટલા સિંહે હજી સુધી એટલાને માર્યા નથી. પણ એને એ શત્રુ ક્યાં આપણને દેખાય? પેલો દેખાય આપણને. નાનો છે પણ મોટો શત્રુ દેખાતો નથી. અને મચ્છર કરતા બેક્ટેરિયા તો આપણી નજરે નથી આવતો. લો, એ તો આપણે આમ 100 વખત હાથ ધોઈને બેઠા હોય ને તોય વિજ્ઞાન એવું કહે કે આપણા નખની અંદર હજારો ને લાખો બેક્ટેરિયા છે જ, ભેગા જ ફરતા હોય. તો એટલા સૂક્ષ્મ તો એ તો એના કરતા વધારે મોટા દુશ્મન છે. અને વાયરસ આપણે જોયો એને માટે તો આપણા માઇક્રોસ્કોપે કામ ના લાગે. અતિ સૂક્ષ્મ માઇક્રોસ્કોપથી માંડ નજરમાં આવે. પણ વાયરસ કેટલો મોટો શત્રુ. આ એઇડ્સ રોગ એમણે આપ્યો, રાજરોગ દુનિયાને ભેટ, કરોડો માણસોને મારી નાખ્યા. તો એ શત્રુ ક્યાં આપણને ઓળખાય? બહુ નાનો છે પણ મોટો શત્રુ એ છે. પેલું પાકિસ્તાન હમણાં યુદ્ધ થયું, કારગિલનું યુદ્ધ, અને એની અંદર આમ બધા ફોસી હોય ને એ આમ ઉકળી ગયો હતો કે હમણાં આવે તો હમણાં મારી નાખો. આમ એવા બધા ગુસ્સે થઈ ગયા હતા. અને આપણને બધાને લાગતું કે આપણો દુશ્મન છે, આ દેશ છે આપણો દુશ્મન. આપણા 700 જવાનોને મારી નાખ્યા. એટલે આપણે આમ ઉકળી ગયા હતા બધા એ વખતે. તો આપણને મનાય છે કે એ દુશ્મન છે, 700 જવાનોને આપણે મારી નાખ્યા. પરંતુ બીજો એક દુશ્મન આપણા દેશમાં પેસી ગયો છે અને એ દર વર્ષે 7 લાખને મારી નાખે છે. 7 લાખને મારી નાખે છે આપણા દેશની અંદર. પણ આમ તમાકુનું નામ સાંભળીને આપણું મન ઉકળી જતું નથી. એ તો મોઢામાં પાણી આવે તમાકુ નામ સાંભળે કે એ તો બરાબર છે, એ તો આપણને મિત્ર જ લાગે છે. એ ક્યાં દુશ્મન મનાય છે? એને તો ખિસ્સામાં રાખીને ફરીએ. અને એના માટે તો સ્પેશિયલ પૈસા ખર્ચીને શત્રુને આપણે ખરીદીએ છીએ. એ મનાતો નથી. તો એ મોટો શત્રુ છે. અને અહીં તો ગીતા એ કહે છે કે તમાકુ પણ શત્રુ નથી. તમાકુ પોતે શત્રુ નથી, આપણે પોતે જ આપણા શત્રુ છે. કારણ કે તમાકુને ખરીદવા કોણ જાય છે? એ કે ઉડીને આપણા મોઢામાં આવીને પડતી નથી, આપણે જ ખરીદીએ છીએ. વ્યસન કોણ પાડે છે? માણસ જન્મ્યો ત્યારે કઈ વ્યસન લઈને આવતો હતો નથી. પણ પેલા શું કરે? માણસ વ્યસન પાડે અને પછી વ્યસન માણસને પાડે. શરૂઆત તો બહુ નાની થઈ હોય અને જરા કે ચલો આપણે ધુમાડાનું ટેસ્ટિંગ કરીએ કેવી રીતે થાય છે. કોકનું જોઈને આપણે ધુમાડા કાઢતા થઈએ. પણ પછી ધીમે એ વ્યસનની અંદર માણસ પોતે ફસાઈ જાય. તો આત્મૈવ બંધુ અને આત્મૈવ રીપુ, આત્મા પોતે જ પોતાનો શત્રુ બની અને પોતાનો નાશ કરે છે. તો ગીતા કહે છે કે આનાથી આપણે મુક્ત રહેવું એ આપણા હાથની અંદર છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે વ્યસન તો છે ને એ રાખ્યા રખાય છે અને છોડાય છે. એટલા માટે આપણે નક્કી કરવું કે કયા માર્ગે જવું છે. બીજી એક વાત આપણને શાસ્ત્રોએ સમજાવીશ કે દુઃખી થવાનો માર્ગ કયો છે? તો ગીતા પોતે વાત કરે છે કે જ્યાં સુધી આપણે શાસ્ત્ર પ્રમાણે વર્તીએ ત્યાં સુધી આપણે દુઃખી થઈએ જ નહીં. પરંતુ યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ, જે શાસ્ત્રની વિધિનો ત્યાગ કરીને મનધાર્યું વર્તન કરે છે ને એના માટે ગીતા કહે છે કે એ પોતે ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામગતિમ. એ સિદ્ધિને પ્રાપ્ત ક્યારેય કરે નહીં, એ સુખને પ્રાપ્ત ક્યારેય કરે નહીં, પરગતિને ક્યારેય પ્રાપ્ત કરે નહીં. એ હંમેશા પોતે દુઃખી થતો હોય છે. તો આપણને સુખી થવાનો માર્ગ બતાવેલો છે પણ આપણે એ મેન્યુઅલ પ્રમાણે ચાલતા નથી. સીતાજીને બીજું કાંઈ કષ્ટ હતું નહીં, પણ લક્ષ્મણજીની આજ્ઞા એમને લોપી. નાની એવી આજ્ઞા, કીધું કે આ લક્ષ્મણ રેખા હું દોરીને જાઉં છું, આ રેખાની બહાર તમે પગ મૂકતા નહીં. અને સીતાજીએ પોતે કીધું કે આમાં શું, આટલામાં શું, આની બહાર પગ મૂકે એમાં શું થઈ જવાનું? અને મૂક્યો અને કેટલા વર્ષોનું દુઃખ આવ્યું. કાયમ માટેનો એમને રામચંદ્ર ભગવાનનો વિરહ થયો. આખી જિંદગી એક આજ્ઞા લોપી એ એમને નડ્યા કર્યું. યુધિષ્ઠિરને બીજું કાંઈ હતું નહીં, સુખેથી ઇન્દ્રપ્રસ્થની અંદર જીવતા હતા. પણ જુગાર ન રમવું, એક શાસ્ત્રની આજ્ઞા એ એમને લોપી અને એના પરિણામે કેટલા બધા દુઃખી થયા. તો પોતાની જાતે જ પોતે દુઃખી થયા છે, બીજા કોઈ દુઃખી કરનાર હોતું નથી. આત્મૈવ બંધુ આત્મૈવ રીપુઃ. યાદવો હતા, શ્રી કૃષ્ણ ભગવાનની સાથે રહેતા હતા, એમના સગા સંબંધી હતા, પણ એમણે દારૂ પીધો, શાસ્ત્રની મર્યાદાનો લોપ કર્યો અને પછી અંદર ઝઘડ્યા. એવા ઝઘડા આખા કુળનું નિકંદન એમાંથી નીકળી ગયું. તો જે કાંઈ થાય છે એ શરૂઆત આપણા પોતાથી જ થાય છે. તો ગુરુનો જે કાંઈ ઉપદેશ છે ને એ આપણે ગ્રહણ કરતા શીખીએ તો પછી આપણે આગળ વધી શકીએ. આત્મૈવ બંધુ આત્મૈવ રીપુઃ. ગુરુ તો આપણને ઉપદેશ આપે જ, પણ જેમ બ્રહ્માંડ સામે લખ્યું છે કે જિસકો નહીં હે બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. જો આપણે ન એ પ્રમાણે વર્તીએ તો ગુરુનું જ્ઞાન એ આપણને ક્યાંક કામ ન લાગી શકે. જેમ 2 લોઢા ગરમ હોય ને તો સાંધો થાય, એક લોઢું ઠંડુ હોય અને એક લોઢું ગરમ હોય તો સાંધો બેસી શકતો નથી. બંને લોઢા ગરમ જોઈએ. એમ ગુરુનું લોઢું ગરમ છે એમ આપણું લોઢું પણ ગરમ જોઈએ. એક ગુરુજી હતા, એનો એક ચેલો હતો. તો ચેલો બરાબર આમ બધી રીતે, પણ ગુરુનું માને નહીં ક્યારે. તો ગુરુ કાયમ આજ્ઞા કરે કે આ ચેલો કંઈક મારી સેવા કરે તો આગળ વધે, પણ કંઈ નહીં. એક વખત ચોમાસાનો વખત હતો અને રાતનો સમય હતો અને પોતાની ઓરડીની અંદર ગુરુને શિષ્ય બંને સૂતા હતા. એટલે પછી ગુરુએ શિષ્યને કીધું
કે આ દીવો છે ને બંધ કરી દે, દીવો બંધ કરી દે એટલે ઊંઘ આવી જાય, આપણે સૂઈ જઈએ. પેલો શિષ્ય કહે કે ગુરુજી આંખો બંધ કરો એટલે દીવો બંધ થઈ જશે. ભાથા બાર્યા તો. હવે બીજો થોડીક વાર થઈ તો ગુરુજીએ કીધું કે જો ને જરા બહાર વરસાદ ચાલુ છે કે બંધ છે એ જરા જોઈ લે ને. તો ચેલો કે હમણાં છે ને બહારથી બિલાડી તમારી પથારી પાસે જ આવી છે, એના ઉપર હાથ ફેરવી જુઓ, જો ભીની હોય તો સમજવાનું કે વરસાદ આવે છે, અને કોરી હોય તો સમજવાનું કે વરસાદ આવતો નથી, અને કોઈ વાતે કામ જ ન કરું. પછી છેલ્લે ગુરુ વાત કરી કે સારું હવે છે ને બારણું બંધ કરી દે, રાત પડી ગઈ છે તો ઉભો થઈને બારણું બંધ કરી દે. તો ચેલો કે ગુરુજી બે કામ મેં કરે, એક કામ તમે કરો. હવે આવા ચેલાનું શું થાય? એ કોઈ દિવસ આગળ વધે? જિસકો નહીં હે બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. આજ્ઞા પાલન તો આપણે કરવું પડે, એ તો આપણા હાથની અંદર છે, અને એ જો ન કરીએ તો પછી આત્મેવ રિપુરાત્મા, આપણે જ આપણા દુશ્મન થઈ જતા હોય છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને કરી. અને પછી બહુ એક પ્રેક્ટિકલ વાત એ યોગની અંદર બહુ જરૂરી છે, આપણા સાધના માર્ગમાં બહુ જરૂરી છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાન કરે છે. એ કહે છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. કે યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત ચેષ્ટા, યુક્ત ઊંઘ અને યુક્ત જે અવબોધ કરે છે એ પોતે યોગને પ્રાપ્ત કરે છે. બધું યોગ્ય કરવું, વધારે પડતું પણ ન કરવું અને ઓછું પણ ન કરવું. અતિશય આહાર ન કરો, યુક્ત આહાર કરો, અને અતિ અલ્પ પણ ન કરો, યુક્ત. પછી કહે છે કે યુક્ત વિહાર કરો, માપની અંદર વિહાર કરવો. ત્રીજું કહે છે કે યુક્ત ચેષ્ટા, જે આપણી ચેષ્ટાઓ છે ને એ પણ માપની અંદર કરવી, આખો દિવસ દોડ દોડ ન કરવું. યુક્ત સ્વપ્નાવબોધસ્ય, ઊંઘ પણ માપની કરવી, બહુ આખો દિવસ અઘોરીની જેમ ઊંઘ્યા કરવું નહીં. અને યુક્ત અવબોધ, ઉજાગરા પણ માપની અંદર કરવા. હવે આવી રીતે જેનું જીવન યુક્ત હોય છે ને એ પુરુષ પોતે યોગને પ્રાપ્ત કરે છે. આપણે આ વિવેક ઘણી વખત ચૂકી જતા હોય છે. ખા કરે તો માણસ ખા જ કરે, અને ઉપવાસ કરે તો પછી મહારાજ ઉપવાસ જ કર કરે. એવું તો જો કે બહુ ઓછું બનતું હોય છે. એ માર્ગ છે ને અઘરો, પણ ઓલો પેલો માર્ગ છે ને એ બધાના માટે સહેલો. એ માર્ગે જ બધા જતા હોય છે. અમેરિકનો ખાય, ખૂબ ખાય, હજી ખાવાની ઈચ્છા તો બાકી હોય, પણ અંદર લિમિટ હોય ને, ભગવાને માપની આપીશ ટેન્ક, હમાય કેટલું, એટલે પછી શું કરે, આમ ગોળીઓ લઈને ઉલટી કરે. એવી ગોળીઓ શોધી કાઢી માણસે, ઉલટીઓ કરે અને પછી ફરી વાર ખાય, ફરી ઉલટી કરે, ફરી ખાય. તો માણસ ચાવ જ કરતો હોય. ત્યાં સંતો ગયા હતા ને, ઓલા બધા આમ સવારના પોરમાં જોગિંગ કરવા નીકળ્યા, આમ બધા આમ દોડતા હોય. શેના માટે? શરીર ઉતારવા માટે. આમ ફાન જરા ઓછી થાય એટલે હવાના પોરમાં બધા નીકળે, પણ માળા દોડતા ચાવતા હોય. એ તો ચાલુ જ હોય. ખાવાનું તો પાછું દોડતા ચાલુ હોય. તો એક બાજુ કે આપણે ચલો આમ આપણે એક્સરસાઇઝ કરીએ, અને પાછું એટલું ને એટલું ચાલુ હોય. તો યુક્ત કરવું બધું યોગ્ય પ્રમાણની અંદર. તો આ જે વિવેક છે એ આપણને લૌકિક માર્ગમાં પણ જરૂરી, આધ્યાત્મિક માર્ગમાં પણ જરૂરી. યુક્તના બે અર્થ થાય છે. યુક્ત એટલે પ્રમાણની રીતે પણ યુક્ત, માપની અંદર. અને બીજી વાત, યુક્ત એટલે યોગ્ય ક્વોલિટીની અંદર. જે ખાવા જેવું હોય એ ખાવું, જે ન ખાવા જેવું હોય એ ન ખાવું, જે જોવા જેવું હોય એ જોવું, જે ન જોવા જેવું હોય એ ન જોવું. એનું નામ પણ યુક્ત કહેવામાં આવીશ. તો એ વિવેક પણ ઘણો બધો જરૂરી છે. ઘણી વખત માણસ ન ખાવાનું ખાય, આ બધું માંસાહાર વગેરે છે, એનાથી આપણા વિચારો વિકૃત થતા જ હોય છે, પણ એ આપણે સ્વીકારી શકતા નથી, અને પછી માણસ એની અંદર પડે, એનું મગજ પણ વિકૃત થઈ જતું હોય છે. શ્રીજી મહારાજે પ્રથમના 18મા વચનામૃતની અંદર બહુ સુંદર વાત કરી. મહારાજ કેમ કે આપણે જે કંઈ જોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ બધાની અંદર ગુણ રહેલા છે, 3 ગુણ રહેલા છે. અને ક્યાંથી આવે છે? તો જેનો સંબંધ થાય છે ને એ પ્રમાણે ગુણ આપણી અંદર આવે છે. આપણે જે વ્યક્તિને જોઈએ એ વ્યક્તિના દર્શન માત્રથી એના વિચારોની આપણા પર પણ અસર થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના દર્શન કરીએ તો એમની અંદર જે પવિત્રતા છે એ પવિત્રતા આપણામાં આવે છે, એટલે આપણને શાંતિનો અનુભવ થાય છે. અને પછી મહારાજે કીધું છે કે લોક અને શાસ્ત્રની મર્યાદાને લોપીને વર્તનારા જે વિષય જીવ હોય, જે વિષયના કીડા જેવા જીવ, એ બધાને જોઈએ છે, એના વિચારો પણ આપણી અંદર આવે જ છે. આ જે એક્ટરોને જોઈએ કે એક્ટ્રેસોને જોઈએ, એ જે કાંઈ જોઈએ છે ને એનાથી આપણું મન ચોક્કસપણે બગડે જ છે. એના વિચારો આપણી અંદર પ્રવેશ કરતા જ હોય છે. એનો પણ એક આકાર હોય છે, એનું પણ ઓરા હોય છે, એનું પણ એક અસર હોય છે, આપણા પર થતી હોય છે. તો એટલા માટે આપણને ના પાડવામાં આવે છે કે તમે હોટેલનું ન ખાશો, કારણ કે જે ખાઈએ છીએ ને તો એ જે બનાવનારના વિચારો આપણા સુધી પહોંચતા જ હોય છે. ઘરે માં બનાવે અને દીકરો ખાય એ કંઈક જુદું, અને પેલો હોટલનો માણસ હોય અને એ જે પોતે
પોતાના વિચારો સાથે બનાવ્યું હોય અને એ આપણે ખાઈએ એ વસ્તુ પણ જુદી જ. તો બંનેના વિચારો આપણા પર અસર કરતા હોય છે. એકવાર પેલા જેલની અંદર શું થયું કે બધાને વિચાર આવ્યો કે આપણે રસોઈયા રાખીએ છીએ અને આ બધા કેદીઓને જમાડીએ છીએ, એના કરતા એવું કરીએ કે આ કેદીઓ બધા આખો દિવસ નવરાજ છે ને, એની પાસે રસોઈ બનાવડાવો ને, એને રસોઈ શીખવાડ દો, એ જ બનાવે ને એ જ ખાય. તે બીજા દિવસ એવું કર્યું કે પેલા રસોઈને બધાને છૂટા કરી દીધા અને કેદીઓ પોતે રસોઈ બનાવવા માંડ્યા. પણ અઠવાડિયાની અંદર એવું થયું ને આખી જેલમાં ધમાલ 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 થઈ ગઈ. શું થયું? પેલા ખૂની માણસોના હાથનું ખાધું ને તો એટલા બધા ઝઘડા વધી ગયા આખી જેલની અંદર. એ લોકોએ બદલી નાખ્યું કે ભાઈ જવા દો, જેમ હતું ને એમ બરાબર છે, ઓલા લોકોને લાવો. જેવું ખાય છે ને જેવું પીવે છે એવી અસર આપણા પર અવશ્યપણે થતી હોય છે. શ્રવણ હતો, માતા પિતાની કાવડ લઈને જતો હતો અને એ વખતે પેલું પંચમહાલનું બધું હિડંબ વનની પોતે અંદર આવ્યા અને તરત જ શ્રવણના વિચારો બદલાવા માંડ્યા અને એને એની માને એના બાપને કીધું કે હું તમને આખા વિશ્વમાં તને ફેરવું છું, પણ એનું કઈ ભાડું તમે મને આપ્યું, આનું મહેનતાણું તમે મને આપો. તો પેલા તો આપણો દીકરો કોઈ દાડો આવું બોલે નહીં, આવા કેમ વિચારોને આવવા માંડ્યા કે બોલતા કેમ નથી, તમારે મને આપવું પડશે આ મહેનતાણું, મેં આટલું બધું તમારું કરી આપ્યું, સેવા આપી અને તમે મને કંઈ આપ્યું નથી. એટલે પેલાના બાપે પૂછ્યું આપણે કયા વિસ્તારની અંદર ફરીએ છીએ, મને જવાબ આપતો કે આપણે આ જંગલની અંદર છીએ, આ વિસ્તારની અંદર. એટલે એના બાપને ખબર પડી ગઈ કે આ છે ને ભૂમિની અસર છે, આ ભૂમિની અસર છે. એટલે એને શ્રવણને કીધું કે તને આગળ જઈને આપીશ, આ થોડું વન પસાર થઈ જાય ને પછી તને આપશું. એટલે વનની બહાર નીકળ્યા ને અને શ્રવણને પોતાને અંતરદ્રષ્ટિ થવા માંડી કે મેં શું પૂછ્યું, મેં મારા મા બાપને આવું કહી દીધું. એ તો તરત કાવડ મૂકીને દંડવત કરવા માંડ્યો, મા બાપને પગે લાગ્યો, ભૂલથી માફી માંગી કે મને આવી કુમતી ક્યાં સુધી કે મેં તમારી પાસે આવી વાત કરી દીધી. એટલે એને મા બાપે કીધું તારો કઈ વાંક નથી, વાંક છે ને એ ભૂમિની હતો, એ તું એ વિસ્તારમાંથી પસાર થયો ને એટલે એની અસર તારા મન પર થવા માંડી. લક્ષ્મણજી હતા, હવે આખું જયારે યુદ્ધ પૂરું થયું રામાયણનું અને પછી વિભીષણ એને બધું બતાવવા માટે લઈ ગયા કે આ અમારી લંકા જુઓ, આ અમારી સોનાની લંકા હતી અને અહીં રાવણનું સિંહાસન રહેતું હતું. અને પછી આપણે વિનંતી કરી કે મારે આ સિંહાસન પર બેસવાનું છે તો તમે જરા પ્રસાદીનું કરી આપો ને. લક્ષ્મણને સિંહાસન પર બેસાડ્યા અને લક્ષ્મણ સિંહાસન પર બેઠા અને આમ બધા રણસિંગા બધા વાજિંત્રો વાગતા હતા ચારે બાજુ. એ કે આ બધા શેના આનંદ થાય છે, શેનો ઘોષ થાય છે આ બધો. એટલે વખતે બધાએ કીધું કે રામ જીત્યા છે ને, રામ જીત્યા છે એનો આનંદ છે. લક્ષ્મણ છે કોણ રામ, કોણ રામ છે, કાઢી મૂકો એને, આ બધા વાજા બંધ કરાવી દો. વિભીષણ કે તમે ઉભા થઈ જાઓ, પેલા નીચે આવી જાઓ. એટલે ઉભા કર્યા ને અને પછી ઓહો હું શું બોલતો હતો એ કે રાવણનું સિંહાસન છે. એટલે એની અસર થાય જ. તો જેવો આહાર કરીએ, જેવો વિહાર કરીએ એ બધાની અસર આપણા પર થતી હોય છે. એટલા માટે કે યુક્ત આહાર અને વિહાર કરવો, જોવા જેવું જોવું, ન જોવા જેવું ન જોવું. કેટલાક કે અમે તો છે ને આ ટેલિવિઝનની અંદર પેલી સિરિયલ હોય ને એ જ જોઈએ, અથવા તો શું કે અમે તો બધું આમ પેલું ભગવાનની સિરિયલ આવે ને એ જ જોઈએ, બીજું કઈ જોતા નથી. હવે ટેલિવિઝન સિરિયલની અંદર રામ બનીને આવ્યા હોય પેલા ભાઈ, હા અરુણ ગોયલ કે જે હોય તે, એ પોતે આવ્યા હોય અને પછી આપણે જયારે રામનું ભજન કરીએ ત્યારે ઓલો જ દેખાય આપણને, ઓલો જ. પછી આમ કદાચ રામના ભગત હોય અને ધ્યાન કરે શું દેખાય, એ ઓલો એક્ટર જ દેખાવાનો. એને આખી જિંદગી વ્યભિચાર દારૂ માંસની અંદર વિતાવે, ગટર જેવું જીવન છે એ માણસ આપણને દેખાવાનો. કૃષ્ણનો ભગત હશે અને પોતે અંતકાળે કૃષ્ણ ભગવાનને યાદ કરશે, કોણ યાદ આવશે? એ ઓલો જ યાદ આવશે એને, જેને એક્ટિંગ કરી છે ને. કારણ કે એને જ આપણે 90-100 સિરિયલ સુધી જો કર્યો છે અને એ આપણને દેખાય અને પછી શું દશા થાય. હા, તો એના વિચારો આપણા પર અસર કરે જ, એની ગતિ એવી આપણી ગતિ થાય. એટલા માટે કે છે યુક્ત આહાર અને વિહાર કરવો, યોગ્ય પ્રમાણની અંદર કરવો અને યોગ્ય ક્વોલિટીની અંદર કરવો. એ બંને વાત એ યોગી માટે બહુ જરૂરી છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને કરી. યુક્ત વાણી બોલવી, યોગીજીમાં એક જ સૂત્ર આપણને આપી દીધું કે વાણી જે વાપરવી તે દૂધની પેઠે વાપરવી. મોંઘું છે ને દૂધ, આપણે તો યોગીજીમાં કે પાણીની પેઠે ના વાપરવી. પાણી જો કે અત્યારે તો મોંઘું જ, પણ દૂધ તો વધારે મોંઘું. તો કે છે કે વાણી જે વાપરવી તે દૂધની પેઠે વાપરવી. આમ બહુ બોલ કરવું નહીં. બહુ જાજુ બોલ કરે ને એ શું કરે, એ પછી બોલવા જેવું બોલ નાખે, ન બોલવા જેવું બોલી નાખે અને પછી ઘણી બધી ગડબડ એમાંથી થઈ જતી હોય. એટલે કે યુક્ત આહાર વિહાર બધું આપણે માપની અંદર કરવું. એ પછી એક શ્રી કૃષ્ણ ભગવાન એક સુંદર સિદ્ધાંત આપણને આપે છે, જે હિન્દુ ધર્મની અંદર બીજા વિશ્વના ધર્મો કરતા કેટલી ઊંચી ભાવના છે એ વાત આપણને સમજાવે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતે તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતે. યો મામ પશ્યતિ સર્વત્ર, મામ એટલે મને, યહ એટલે જે મને સર્વત્ર જુએ છે,
યહ મામ પશ્યતિ સર્વત્ર અને સર્વમ ચ મયી પશ્યતિ, બધું પાછું મારી અંદર જુએ છે. આ જગતમાં બધે જ ભગવાન છે અને જગત પાછું ભગવાનની અંદર જ રહેલું છે. જગતમાં ભગવાન છે, ભગવાનમાં જગત છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. એના માટે હું ક્યારે અદ્રશ્ય થતો નથી, એ મારા માટે ક્યારે અદ્રશ્ય થતો નથી. એને ભગવાન તો અણુ માત્ર ને ક્ષણ માત્ર દૂર રહેતા નથી. આ દ્રષ્ટિ એ બહુ અઘરી છે, ઘણી સાધનાને અંતે આવે છે, પણ એ દ્રષ્ટિ વિશ્વાસથી તો આપણે કેળવી શકીએ. કે કઈ દ્રષ્ટિ? સર્વત્ર ભગવાન પોતે રહેલા છે. આપણા નાથ, આપણા ધણી છે, એ જરાય છેટા છે નહીં. જ્યારે સંભાળીએ ત્યારે પોતે આવીને ઉભા રહે છે. એનો અનુભવ પ્રહલાદજીને થયો. પ્રહલાદજી માનતા હતા કે આ થાંભલાની અંદર પણ ભગવાન છે, તો ત્યાંથી પણ પોતે ભગવાન પ્રગટ થયા અને એની રક્ષા કરી. ગજેન્દ્રએ પોતે મોક્ષ પ્રાર્થના કરી કે જે ભગવાન આ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા હોય એ આવીને મારી રક્ષા કરો. અને એ વખતે ભાગવતનો અષ્ટમ સ્કંદ કહે છે કે એક હાથીની પ્રાર્થના સાંભળીને ભગવાન ત્યાં આગળ પોતે પ્રગટ થયા અને ગજેન્દ્રની રક્ષા કરી. પેલા મગરનો એમણે નાશ કરી નાખ્યો. તો જ્યારે જ્યારે યાદ કરે છે, ધ્રુવજીએ ભગવાનને યાદ કર્યા અને એના તપના ફળથી ભગવાન ત્યાં આગળ પ્રગટ થઈ ગયા. તો ભગવાન તો સર્વત્ર છે. એટલે ભગતજી મહારાજ પોતે એક વાત કાયમ માટે કહેતા, એ કહેતા કે મારો જે શિષ્ય છે એ તો અખંડ ભગવાનનું સમીપપણું અનુભવે, અખંડ ભગવાન મારી સાથે છે એવું એને અનુભવાય. તો આપણે જે કાંઈ ક્રિયા કરતા હોય એ કરતા કરતા જેમ પોતે વાત કરી છે આપણને ઉપનિષદોએ કે સર્વમ ખલવિદમ બ્રહ્મ, આ બધું જ છે ભગવાનમય છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, જે કાંઈ જુદું જુદું દેખાય છે એ બધું ભગવાનની વિભૂતિ છે એવું આપણે માનવું. અને પછી બીજી વાત એની અંદર કરી કે યસ્ય પૃથ્વી શરીરમ, આ પૃથ્વી છે પણ ભગવાનનું શરીર છે. તો જેમ શરીરની અંદર આત્મા છે એવી રીતે આની અંદર પણ પરમાત્મા પોતે રહેલા છે. વિશ્વમાં સર્વત્ર પરમાત્મા છે. આ વાત હિન્દુ ધર્મની અદ્વિતીય વિશેષતા છે. બાકી બીજે બધે કેવું માને, કેટલાક લોકો એવું માને કેટલાક ધર્મની અંદર કે આ કાફીર છે ને એને તો મારી જ નાખો, એમાં તો અલ્લાહ છે જ નહીં, એને તો મારી નાખો. કેટલાક વાત કરે છે કે સ્ત્રીની અંદર આત્મા નથી, આવું કેટલાક ધર્મ માને છે. અને ઘણા બધા દેશની અંદર સ્ત્રીઓને પેલો વોટ આપવાનો અધિકાર નથી, એ વોટ ના આપી શકે કારણ કે સ્ત્રીની અંદર આત્મા નથી. કેટલાક એવું પણ માને પશુમાં આત્મા નથી એટલે એને મારીને ખાવા વાંધો નહીં. ક્રિશ્ચિયાનિટી એવું માને છે કે તમે પશુને મારીને ખાઓ ને એમાં કઈ વાંધો નહીં કારણ કે એની અંદર તો આત્મા હોતો જ નથી, તો પરમાત્મા તો ક્યાંથી હોય? આવું એ લોકો બધા માનતા હોય છે. આધુનિક કેટલાક સંપ્રદાયો થયા છે હિન્દુના કહેવાય છે, હિન્દુ ધર્મના એવા આધુનિક સંપ્રદાયો કેટલાક છે કે જે માને છે કે આની અંદર આત્મા છે, પરમાત્મા છે, આની અંદર નથી. કૂતરાની અંદર નથી અને માણસની અંદર છે, અને માણસની અંદર પણ સારા માણસમાં છે ને દુષ્ટમાં નથી. આપણો ધર્મ એવું કહેતો નથી. હિન્દુ ધર્મ તો કહે છે બધામાં ભગવાન છે. આપણે જેટલી પાત્રતા એટલા આપણે અંદરથી પ્રગટ કરી શકીએ છીએ. બાકી ભગવાન વિના તો વિશ્વનું અસ્તિત્વ છે જ નહીં. જો ભગવાન ન હોય તો જગત ટકી જ ન શકે. ભગવાન વિના કોઈ વ્યક્તિ હાલી ન શકે, ચાલી ન શકે, ખાઈ ન શકે, પી ન શકે, કોઈ ક્રિયા એમના વિના કરી શકે એમ નથી. જે કાંઈ જગતમાં શક્તિ દેખાય છે બધી પરમાત્માની શક્તિ છે. તો કે છે યો મામ પશ્યતિ સર્વત્ર, જગતમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય છે બધી ભગવાનના આધારે થાય છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, એ વાત આપણે સમજવાની. પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં લંડન ગયા એ વખતે એમને સ્વાગત સભામાં આ વાક્ય સ્વામીશ્રી બોલ્યા હતા. સ્વામી કે બધાની અંદર જો આપણે ભગવાન જોતા શીખીએ તો ભગવાનનું સુખ આપણને આવે. જો આપણે બધામાં ભગવાન જોઈએ તો ભગવાનનું સુખ આપણને આવે. કારણ કે ભગવાન તો પોતે જોવે કે આ મને જોઈ શકે, તો એને જે જોઈ શકે એને માટે ભગવાન ક્યારેય સચમે ન પ્રણશ્યતિ, એ મારા માટે ક્યારેય નાશ પામતો નથી. એવી વાત શ્રી કૃષ્ણ ભગવાને અહીં આગળ કરી. શ્રીજી મહારાજે પોતે પણ પોતાના જીવન દરમિયાન એવા કેટલા બધા પ્રસંગો બતાવ્યા છે કે પોતે અહીં હોય ને દૂર દેખાણા હોય, બીજેથી પ્રગટ થઈને બતાવ્યું હોય. આખા અને પીપલાણા બંને ગામના હરિભક્તો મહારાજ પાસે આવ્યા. આખા ગામના હરિભક્તો કે મહારાજ અમારે ગામ આવો, પીપલાણાના હરિભક્તો કે મહારાજ અમારે ગામ આવો. તો મહારાજે કીધું કે તમે બધા પોતપોતાને ગામ જાઓ અને તમારે ત્યાં અમે આવીશું. હવે આખા અને પીપલાણા બંને ગામના હરિભક્તોએ તૈયારી કરી અને બંને ગામની અંદર મહારાજ પોતે પહોંચી ગયા. વડનગર અને વિસનગર આપણા બાજુના જ ગામ. તો બંને જગ્યાએ ઊંઝા હતા મહારાજ અને વડનગર ને વિસનગરના હરિભક્તો આવ્યા અને બધાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ તમે વડનગર પધારો. વિસનગરના હરિભક્તો મહારાજને કે મહારાજ તમે અહીં આગળ પધારો. તો બંને જગ્યાએ મહારાજ પોતે બે સ્વરૂપ ધારણ કર્યા આખા સંઘ સહિત. અને કેટલા સમય સુધી ખબર છે? 6 મહિના સુધી મહારાજ વડનગર ને વિસનગર બંને જગ્યાએ પોતે અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને રહ્યા. એકવાર મચ્છિયાવ અને અમદાવાદ બંનેના હરિભક્તો મહારાજની પાસે આવ્યા
અને બંને ગામના હરિભક્તોએ મહારાજને કીધું, મહારાજ અમારે ત્યાં તમે ફૂલદોલનો ઉત્સવ કરો. તો મહારાજ મચ્છિયાઓ પણ ગયા અને અમદાવાદ પણ ગયા. બંને જગ્યાએ એમને સ્વરૂપ પોતે ધારણ કર્યા. મધ્યનું 62મું વચનામૃત છે ને, આપણે વચનામૃત વાંચતા હશો તમે બધા. મધ્યનું 62મું વચનામૃત ગરડાનું છે. તો એ જ દિવસે સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે જે દિવસે મધ્યના 62માં વચનામૃતનું ઉદ્બોધન મહારાજે ગરડામાં કર્યું, એ જ વખતે મહારાજ સુરતની અંદર પણ બિરાજમાન છે, આખા સંઘ સહિત. તો બે જગ્યાએ એક સાથે મહારાજે એમાં પણ દર્શન આપ્યા. એ આખ્યાન હરિલીલામૃતની અંદર પણ વર્ણવવામાં આવ્યું. તો ભગવાન તો બધેથી પ્રગટ થઈ શકે, અહીંથી પણ પ્રગટ થઈ શકે. એમને જ્યાં પોતાના સ્વરૂપના દર્શન આપવા હોય ત્યાં આપી શકે, કારણ કે ભગવાન તો સર્વત્ર છે અને છે જ. યો મામ પશ્યતિ સર્વત્ર. પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત એવા ભક્તોના ભાવ હોય તો બે સ્વરૂપે દર્શન આપ્યા. એક જગ્યા હોય ને બીજી જગ્યાએ પોતે દર્શન આપ્યા હોય. વડોદરાની અંદર સિવિલ હોસ્પિટલની અંદર આપણે એક હરિભક્ત બીમાર હતા, દેવગઢ બારિયાના હરિભક્ત. એમનું નામ હતું ગોરધનભાઈ. હવે ગોરધનભાઈ પોતે છેલ્લી અવસ્થાની અંદર, અને એમના બેન હતા ને એમની સેવાની અંદર એ વખતે હાજર હતા. હવે પેલા જે ભક્ત હતા ને પરમ નિષ્ઠાવાન, અને છતાં સ્વામીની દર્શનની બહુ એની ઈચ્છા, એટલે એમના જે બેન હતા એમને સંકલ્પ કર્યો કે સ્વામી બાપા અહીંયા આગળ દર્શન દેવા પધારે તો કેવું. હવે એમનો સંકલ્પ બિલકુલ અસ્થાને હતો, કારણ કે સ્વામી તો લંડનમાં હતા, એ તો આવી શકે એમ હતા જ નહીં. પણ અંતરમાં તીવ્ર ઝંખના, અને એમની ઝંખના પૂરી કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારે ત્યાં આગળ આખા સ્ટાફ સાથે, વિવેક સાગર સ્વામી સહિત બધા સેવક સંતો. અને સ્વામી હોસ્પિટલની અંદર આવ્યા અને પછી ગોરધનભાઈની તબિયત એમને જોઈ અને એમને કીધું કે હવે આજથી તમે બધું ખાવા પીવાનું ચાલુ કરી દો. એ કે ડોક્ટરે ના પડી. સ્વામી કે ડોક્ટરે ભલે ના પડી. એ દિવસથી બધું સ્વામીએ ચાલુ કરાવી દીધું. અને પછી સ્વામી ત્યાં વોર્ડમાં જેટલા બધા હોય ને, બધા હરિભક્તો, બીજા હરિભક્તો સિવાયના બધા પેશન્ટ્સને સ્વામીએ આશીર્વાદ આપ્યા. અને પછી સ્વામી નીકળી ગયા. હવે ડોક્ટર આવે ને ત્યારે આ ગોરધનભાઈને બધું ખાતા પીતા જોઈએ. એ કે આ શું તમે ચાલુ કર્યું? એ કે બસ મને તો મારા ગુરુ આવીને કહી ગયા છે કે તમારે બધી છૂટ છે. એ કોણ છે તમારા ગુરુ? એ કે પ્રમુખ સ્વામી. ડોક્ટર કે ગાંડા થયા છો? પ્રમુખ સ્વામી તો લંડનમાં છે અત્યારે, અહીં ક્યાંથી આવ્યા? એ કે અહીં જ આવ્યા હતા. એ કે કોણે કીધું તમને? એ કે મેં મારી નજરે જોયા, આ બધા જુએ, આ બધાને પૂછો આ વોર્ડની અંદર જેટલા પેશન્ટ છે ને, એ કે બધાએ કીધું કે હા સ્વામી તો અહીંયા આગળ આવ્યા હતા. તો એક ભક્તનો ભાવ પૂરો કરવા માટે ભગવાનને સંત ગમે ત્યાંથી પ્રગટ પોતે થઈ શકે છે. તો એ વખતે ગોરધનભાઈ કીધું કે સ્વામી છે મને આપે દર્શન આપી ગયા. વિવેક સાગર સ્વામી કે આપણે બે સ્વરૂપ થયા છે, એ વાત કરે કે સ્વામીના તો થયા જ, આપણા પણ થયા જ. તો ભગવાનને સંતના સંબંધે આપણા પણ થાય, બધું થાય. મારા આખા સંઘ સહિત બે સ્વરૂપ પોતે ધારણ કરતા હતા. ત્યાં વિદ્યાનગરની અંદર આપણા નટુભાઈ પ્રમુખ પેલેસ વાળા, હવે એ પોતે સ્વામીશ્રીની સાથે કરમસદ ગયા હતા અને કરમસદમાં નગર યાત્રા ચાલતી હતી. હવે આ બાજુ એમના પત્નીને બહુ ભાવ કે સ્વામી આ વખતે આપણે ઘરે આવ્યા નહીં, અને આવે તો સારું. અને સ્વામી આવ્યા ને સ્ટાફ સહિત, અને સ્વામી તો ત્યાં આગળ પધરામણી કરાવી. બેન તો અંદર હોય પણ અંદરથી એમને આરતી મોકલાવી, હાર તોરાની બધી વ્યવસ્થા કરી, સ્વામી પુષ્પો છાટ્યા અને પછી સ્વામી તો નીકળી ગયા. અને નટુભાઈ સાંજે આવ્યા. એ વખતે એમના પત્નીએ કીધું આજ તો સ્વામી આપણા ઘરે આવ્યા હતા, તમે ક્યાં ગયા હતા? નટુભાઈ કે હું સ્વામીને મૂકીને જ હમણાં આવ્યો, એમની સાથે જ હતો સવારથી કરમસદની અંદર. એ કે કેવી રીતે બને? એ કે સ્વામી તો આપણે ઘરે આવ્યા હતા. કે બને જ નહીં. એ તમે પૂછી જુઓ આ બધાને, પાડોશીઓને બધાને. અને સ્વામીએ પુષ્પો આગળ છાટેલા. તો એવી રીતે બધાને બે સ્વરૂપે પણ પ્રમુખ સ્વામી મારે દર્શન આપેલા. તો જયારે ભક્તોનો ભાવ હોય ત્યારે બધું ભગવાન પોતે કરી શકે છે. પણ આપણે સમજવાનું શું, દર્શન આપે કે ના આપે બધે છે જ. એ જ્યારે આપણે સંભાળીને ત્યારે આપણી સામે ઉભા જ છે. જો આવું સમજી લઈએ, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. એ હંમેશા આપણી સમક્ષ હાજર જ હોય છે. તો ભગવાન એ આપણાથી ક્યારેય પરોક્ષ થતા નથી, સંત ક્યારેય પરોક્ષ થતા નથી. આટલી વાત કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને 7મા અધ્યાયમાં જે પ્રવેશ કરે છે એ પ્રવેશની શરૂઆત આપણે અત્યારે કરી દઈએ. શરૂઆતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે. 7મા અધ્યાયના પ્રારંભની અંદર ભગવાન કહે છે, આ જ્ઞાન વિજ્ઞાન યોગની અંદર પહેલી વાત ભગવાન કહે છે કે મનુષ્યાણમ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતા. કે હજારો લાખો મનુષ્ય છે, એમાંથી કોક જ સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે, બાકી બધા લોકો વિષય ભોગના માર્ગે છે. અને એને કીધું સિદ્ધિના માટે પ્રયત્ન કરતા હોય એમાંથી કોક મને તત્વતઃ જાણી શકે છે. તો કોકનો આ માર્ગ છે. કારણ કે માણસોની ગીર્દી તો અત્યારે બહુ વધતી જ જાય છે. એ આપણને દેખાય જગતની અંદર. એક ફિલ્મની અંદર હમણાં એક નવું ફિલ્મ એ બહાર પડ્યું અંગ્રેજીની અંદર, અને ઘણા બધા લોકોએ પોતે એના વિશે બધા લેખો લખેલા છે. એની અંદર વાત કરીશ કે આ 2025ની સાલની અંદર દુનિયાની વસ્તી છે ને એટલી બધી વધી જશે ને કે માણસને કઈ ઉભા રહેવાની જગ્યા નહીં રહે. રસ્તાની ઉપર બધા માણસો ફરતા હશે ને તો કીડિયારાની જેમ માણસો બધા ઉભરાશે. અને એની અંદર લખ્યું છે
કે બધા માણસો આટલા બધા વધી જશે એટલે એમને જયારે ખસેડવા હશે ને તો બુલડોઝરથી ખસેડવા પડશે. આવું એની અંદર બતાવ્યું. આખું બુલડોઝરથી માણસોને ખસેડવામાં આવશે. અને પછી એને કીધું કે લીલોતરી તો કાંઈ આગળ દેખાશે જ નહીં. એટલે પછી શું થશે કે માણસને બધા ઘરડા માણસ થઈ જશે ને, બધા 60-70 વર્ષની ઉપરના, એટલે શું કરશે, એને સ્લો પોઈઝન આપીને ધીમે ધીમે મારી નાખવામાં આવશે. અને પછી એની ચરબીમાંથી બિસ્કિટ બનાવવામાં આવશે અને બીજા માણસોનું પોષણ એનાથી કરવામાં આવશે. આવું 2025ની સાલમાં થવાનું છે. આવી વાત સ્વોઇલેટ ગ્રીન નામના એક ફિલ્મની અંદર કરવામાં આવી છે. આ તો કલ્પના છે, જે હોય તે ભવિષ્યમાં થશે કે નહીં થાય, પણ આપણે તો સમજવાની વસ્તુ એ જ કે માણસો તો જગતમાં ઘણા બધા છે જ, એનો તો રાફડો ફાટ્યો છે. પણ એમાંથી સારા માણસોમાંથી ભગવાનના માર્ગે ચાલનારા માણસો અને ભગવાનના માર્ગે ચાલનારા માણસોમાંથી ભગવાનને જાણી અને કેવળ ભગવાનને માટે, સિદ્ધિને માટે યત્ન કરી અને ભગવાન સુધી પહોંચનારા માણસો એ કોક છે. એ કોકની અંદર આપણો નંબર લાગી જાય ને, એ માર્ગે આપણે ચાલવાનું છે. તો એ માર્ગે કઈ રીતે જવાય એની વાત ગીતા આપણને આવતીકાલે કરશે. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે યતતામ અપી સિદ્ધાનામ, આ માર્ગે આપણે પણ ચાલી અને ભગવાન સુધી પહોંચી શકીએ. પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની.